ભારે વરસાદથી તાપીનો ઉકાઈ ડેમ પાણીથી ભરાયો। ડેમમાં પાણીની આવક 44,057 ક્યુસેક નોંધાઈ છે। મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી 17,975 ક્યુસેક પાણીની આવક થઈ। પ્રકાશા ડેમમાંથી 23,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે। ડેમનું જળસ્તર 316.73 ફૂટ પર પહોંચી ગયું છે। ડેમમાં પાણીની આવક થતા 600 ક્યુસેક પાણી નહેરમાં છોડવામાં આવ્યું। તાપીના સોનગઢમાં આવેલો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા જે આકાશી દ્રશ્યો તેના રમણીય જોવા મળ્યા છે। એક ડ્રોન વિડીયો સામે આવ્યો। ડેમના નયનરમ્ય દ્રશ્યો જેમાં દેખાઈ રહ્યા છે। ડેમ ઓવરફ્લો થતા 12થી વધુ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમ ઓવરફ્લો થતા વ્યારા સોનગઢ સહિતના કાંઠા વિસ્તારના ગામમાં ખેડૂતો આનંદમાં આવી ગયા। ડોસવાડા ડેમના આ દ્રશ્યો જેનો ડ્રોન વિડીયો સામે આવ્યો છે। આકાશી દ્રશ્યો જે બતાવે છે આ સુંદરતા। જો કે ડેમ ઓવરફ્લો થયો એ માત્ર કુદરતી નજારો જ નહીં પરંતુ ખેડૂતો માટે પણ ખુશીની વાત છે। ડોસવાડા ડેમના જે આ નયનરમ્ય દ્રશ્યો છે તેનો આનંદ ખેડૂતો માટે કંઈક ઓર જ છે। ડેમ ઓવરફ્લો થતા 12થી વધુ ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। કાંઠા વિસ્તારમાં જેટલા નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। વ્યારા સોનગઢ સહિતના જે અન્ય કાંઠા વિસ્તારના ગામ છે ગ્રામ્ય પંથકમાં લોકોને સતર્ક કરી દેવામાં આવ્યા છે। હજુ પણ વરસાદ વરસે તો આ જળસ્તર વધશે અને આ જ રીતે પાણીની આવક થતી રહેશે। એટલે લોકોને પહેલેથી જ સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારો ખાલી કરવા અપીલ કરાઈ છે।